લે લે આલી ચોકલેટ ખા. કઈ ખુશીમાં? આપણું ઇન્ડિયા જીતી ગયું ઈ ખુશીમાં. બસ ખાલી ચોકલેટમાં પતાઈ દીધું? અમે તો હોટલમાં જી આયા. શું વાત કરસ? એમાં એવું થાય ને જાણ મેચ હોય ને તાણ અમારા ઘરમાં ક્રિકેટ જેવો માહોલ થઈ જાય. એન પપ્પા જમવાય ડાઇનિંગ ઉપર ના બેઠા, મન કે હોલમાં આપી જાય. રજા હતી ને ફૂલ પેટ ખાધું. તે પછી બપોર ડોલા આવતા હતા. તે મેં કીધું બિંદા સુઈ જાવ, તમ તાર ઇન્ડિયા જીતવાનું. તે મન કે તું અંતર્યામી હું? મેં કીધું જોઈ લેજો. એન પપ્પા કે જો તાર વાત સાચી પડે ને તો તાર રસોઈ નહીં બનાવવાની, હું તને હોટલમાં લઈ જઈશ. એ પછી લઈ ગયા. આપડા વિરાટભાઈ રમતા હોય પછી કઈ ચિંતા હોય, પણ આ વખત વિરાટભાઈએ કઈ બહુ જગન ના કર્યો. ખબર નહીં શું થયું હોય. ક્યારેક રોહિતભાઈ હારું રહીમાં. હા બાકી અનુષ્કા ભાભીનો એક ઈશારો થાય ને ત્યાં તો વિરાટભાઈએ 6 મારી દીધી હોય. પણ અનુષ્કા ભાભી એમના માટે ઓલું શું કહેવાય, લકી ચામ ઈ હે. પણ નહીં કેતા કોક દીક લક કામ નાય કરે. અરે મેં રોહિતભાઈને કેટલી બૂમો પાડી, કેચ કેચ કેચ, પણ મારું સાંભળ્યું જ નહીં ને, અને કેચ છૂટી ગયો. તોય આપણે જીતી ગયા ને.